ગરીબો હોવું એક ગુનો છે? તમને પણ આ વાક્ય જોઈને એવું જ લાગશે કે આજે તો સાહેબ ગરીબોની વાત કરવાના છે, અમારા હકની વાત કરવાના છે, અધિકારોની વાત કરવાના છે. પણ આજે હું એવા ગરીબો, સામાન્ય માણસોને અવેર કરવા માટેનો વિડીયો બનાવું છું. એટલે આજે અમદાવાદ જિલ્લાના તમામ ગરીબો, સામાન્ય માણસો કે જે ગરીબ અને સામાન્ય તો છે જ, પણ એના લીધે જે રસ્તાઓમાં ટ્રાફિકની સમસ્યાઓને ઉત્પન્ન કરે છે, બેદરકારી દાખવે છે, જે ખૂબ જ ગંભીર ગુનો છે. બેદરકારી છે. એટલે આજે આપણે ગરીબ માણસો, સામાન્ય માણસો, આજે તમારા કોઈ હક અને અધિકારની વાત નથી કરવાની. આપણે આજે એક જાગૃતિ લાવવા બાબતની વાત કરવાની છે, ટ્રાફિકની સમસ્યાઓને લઈને. આપણું અમદાવાદ પ્રગતિશીલ છે, વિકાસશીલ છે, પરંતુ એક સવાલ છે, શું આપણે સામાન્ય માણસો ટ્રાફિકોનું નિયમનું પાલન કરીએ છીએ? ગરીબ છીએ એટલે સિગ્નલ તોડવાનો અધિકાર છે? ગરીબ છીએ એટલે કાયદાઓ અને નિયમોનો ભંગ કરવાનો આપણો અધિકાર છે? સમસ્યા એ છે કે આપણે એક એવા ગરીબ છીએ કે લાખ, 1.5 લાખનું વાહન તો વસાવીએ છીએ, પણ આપણી સુરક્ષાને લઈને 200નું હેલ્મેટ નથી વસાવી શકતા. નિયમોનું પાલન કર્યા વગર રોંગ સાઈડમાં વાહનો ચલાવીએ છીએ. ક્યાંય જવાનું, કેવું જવાનું, શું કામ છે કંઈ ખબર નથી, સિગ્નલો તોડ્યા જ રાખવાના. ઊભું રહેવાની જે પેશન્સ હોવી જોઈએ એ નથી. મોઢામાં પાન મસાલાની પિચકારીઓ રોડ ઉપર આડેધડ મારી જ લેવાની. અને જો કોઈ વ્યક્તિ તમને સમજાવવા જાય એટલે તમે તો બાદશાહની જેમ પાછા દીધે જ રાખો, મારા મારી. આ સમસ્યાઓ અમદાવાદમાં સરેરાશ તમામ સિગ્નલ ઉપર રોજે રોજની સમસ્યાઓ છે. આની જો અવેરનેસ આવી જશે તો આપણા જેવો કોક પરિવાર બચી જશે, એનું જીવન બચી જશે. જ્યારે આ પરિસ્થિતિમાં કોઈનો ભોગ લેવાય છે, એકવાર એવા પરિવારની તમે મુલાકાત ચોક્કસપણે લો. જો તમારામાં માનવતા હશે તો તમે પરિસ્થિતિને સમજશો અને નિયમો અને કાયદાઓનું પાલન કરશો. ને તો પછી ચંગેઝ ખાન ખબર છે ને શું કરીને ગયા છે, આપણે એના વંશજમાં આવી જઈશું. કાયદો અને નિયમ ગરીબ, અમીર, શ્રીમંત બધા જ માટે સરખો છે. હા, ક્યારેક યુવાનો પણ અકસ્માત કરી અને બહુ જ બધા ગરીબોનો ભોગ લે છે, પરંતુ રોજ સરેરાશ સિગ્નલ ઉપર અમદાવાદના તમામ જ્યારે ગરીબ બનીને આપણે જ્યારે અકસ્માત કરીએ છીએ એનું શું? એના જવાબદાર કોણ? આ બાબતે જ્યારે સરકાર ગંભીર દંડકીય કાર્યવાહી કરવાની શરૂઆત કરે છે ત્યારે અમુક લોકો ગરીબોનું બીડું લઈને ઉપડી જાય છે. ગરીબ માણસ પોતાની રોજગારી ચલાવે કે દંડ વસૂલ કરે. જો ગરીબો તમારી સાથે આટલી સંખ્યામાં જોડાય છે તો તમે પણ એક અવેર લાવો કે તમે પણ નિયમોનું પાલન કરો. પેન્ડલ રિક્ષા હોય કે લોડિંગ રિક્ષા હોય કે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, તમામ ગરીબ લોકોની વાત છે. તમામ ગરીબ માણસોને, સામાન્ય માણસોને જણાવવાનું કે તમે જે રોડ ઉપર જે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરો છો તો એનાથી તો કોઈને સમસ્યા થાય છે, તકલીફ થાય છે, કોઈનું જીવનથી હારી જાય છે, કોઈનો પરિવાર તૂટી જાય છે, એ બધું જ ચલો તમારા માટે સામાન્ય છે. પણ આ જેની પાછળ આ જે મેનેજ કરવાનો જે ખર્ચ છે એ આપણા ટેક્સના રૂપિયાનો છે. તમે એક પાનની પિચકારી મારો છો જેની પાછળ ઘણો બધો ખર્ચ થાય છે, તો એ આપણા જ પૈસાનો છે. તો આપણા પૈસા શું કામ વેડફીએ અને આપણા જ પૈસા ઉપર પછી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ત્યારે આપણે પહોંચી જઈએ છીએ વિરોધ કરવા, સુધારો લાવવા. એક ઉદાહરણ આપું, આપણા ભારતનો કોઈ પણ વ્યક્તિ વિદેશ જાય તો કેટલા બધા વખાણ કરે છે. ત્યાં તો કેટલી બધી ચોખ્ખાઈ છે, કોઈ થૂકતું પણ નથી, કોઈ આમ કરતું પણ નથી, નિયમો તો કેવા કડક છે, તમે સહેજ દુખો એટલે ત્યાંની પોલીસ આવીને ઉપાડી જાય. આવી વાતો કરીએ છીએ ને. હવે એ જ વ્યક્તિ ત્યાંથી ભારત આવે એટલે સૌથી પહેલા કેમ આવું? આપણે જ ત્યાં નિયમો પાડીએ છીએ ને આપણે જ અહીંયા નિયમો તોડીએ છીએ. આપણો દેશ છે. મારે તમામ મારા મિત્રોને, મારા પરિવારજનના મિત્રોને જણાવવાનું કે ગરીબીનું ખરેખર બહાનું ન કાઢો. 200-500નું હેલ્મેટ જે તમારું જીવન બચાવી શકે છે. રોંગ સાઈડની 2 મિનિટ બચાવવા માટે ક્યારેક તમારું જીવન બગડી શકે છે. અને તમે જે ગંદકી કરો છો એનો બહુ જ બધો ખર્ચ થાય છે. સફાઈનો, સાફ કરવાનો, ત્યાં સિક્યુરિટી પોઈન્ટ મૂકવાનો, તમામ પ્રકારનો. કાયદો અમલમાં આવશે તો જ આપણા શહેરની સ્થિતિ
કંટ્રોલમાં આવશે. દંડથી બચવાનો એક જ રસ્તો છે, નિયમો અને કાયદાઓનું પાલન. કોઈને બદલવાથી દેશ બદલાવાનો નથી, આપણે બદલવાથી બદલાવ આવવાનો છે. તો જ શહેરમાં બદલાવ દેખાશે. નિયમોનું પાલન કરવું એ જ સાચી દેશભક્તિ છે. તમે કંઈ ન કરી શકો તો ખાલી નિયમોનું પાલન તો કરો. ગરીબ હોવું એ કોઈ ગુનો નથી. બેદરકાર હોવું, કાયદાઓના નિયમો ભંગ કરી કોઈનો જીવ જોખમમાં મૂકવો એ ચોક્કસ ગુનો છે. આજથી એક સંકલ્પ લઈ અને આપણે થોડા જવાબદાર બની દેશભક્તિ કરી અને કોઈનો જીવ બચાવીએ.